નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત મોબાઈલ ટીવીમાં. ફરી એક વખત બંગાળની ખાડીની સિસ્ટમ તમે જોઈ શકો છો. અહીં મજબૂત રીતે આવી રહી છે. સૌરાષ્ટ્ર, ગુજરાત તેમજ રાજસ્થાનને અસર કરતા થવાની છે તારીખ 13 અને 14ના રોજ, જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે. તેમજ હાલની સ્થિતિએ જોઈએ તો અરબ સાગરમાં પણ એક વરસાદી સિસ્ટમ છે એ સક્રિય થવાની છે, જેના હિસાબે અને એક બાજુ બંગાળની ખાડીની સિસ્ટમ, બંને વચ્ચે ભેજવાળા પવનોની સપ્લાયના હિસાબે સારો એવો વરસાદ છે એ જોવા મળી શકશે. આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર ગુજરાતમાં કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી. ચાલો શરૂઆત કરીએ આવનારા દિવસોના. સૌથી પહેલાં તો વાત કરીએ કયા વિસ્તારમાં પડશે ભારે વરસાદ, તેને લગતી સંપૂર્ણ વાત. આજે તારીખ 5 અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો અમદાવાદની આસપાસ હજુ પણ વરસાદ છે એ થોડો ઘણો વિસ્તારમાં જોવા મળી રહ્યો છે, જેમાં ગાજવીજ સાથે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં, વડોદરામાં, સાથે સાથે ભાવનગરના વિસ્તારોમાં પણ છે એ ગાજવીજવાળો વરસાદ છે એ જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલાં પણ બોટાદ તેમજ ભાવનગર, અમરેલી વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. ત્યારબાદ વાત કરીશું મુખ્ય 6 તારીખની, તો 6 તારીખના રોજ સવારના સમયે છે એ દાહોદની આસપાસના વિસ્તારોમાં સારો એવો વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો. અને સાથે સાથે ઘણા વિસ્તારોમાં અમદાવાદ તેમજ સાથે સાથે મહેસાણા, આ ઉપરાંત ગાંધીનગરના વિસ્તારોમાં, તેમજ સાથે સાથે પાલનપુર, ખેડબ્રહ્મા, આબુ રોડથી દક્ષિણના ગુજરાતના વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. ત્યારબાદ વાત કરીએ સાંજના સમયે સૌરાષ્ટ્રમાં પણ વરસાદ જોર પકડશે. સૌરાષ્ટ્રના છે એ ઘણા વિસ્તારોમાં છે એ વરસાદી જોર જોવા મળશે, ખાસ કરીને ભાવનગર તેમજ સાથે સાથે વડોદરા, ઉપરાંત સુરત, અમરેલી વિસ્તાર તેમજ રાજકોટ, જસદણ, ગોંડલ અને વિછિયા વિસ્તારોમાં છે એ ગાજવીજ સાથે વરસાદ જોવા મળી શકે છે મિત્રો. રાતના સમયે પણ સુરત, વલસાડની આસપાસના વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ આપણે મુખ્ય વાત કરીશું 7 તારીખની. 7 તારીખના રોજ મોટાભાગના સૌરાષ્ટ્રમાં ઝાપટા જેવો માહોલ જોવા મળશે. જોકે ભાદરવાના ઝાપટા મોટા સાથે પડતા હોય છે, એના હિસાબે ઘણા વિસ્તારોમાં 1 ઇંચ જેટલો પણ વરસાદ થઈ જતો હોય છે. ત્યારબાદ આપણે સાંજના સમયે વાતાવરણ જોઈશું તો સાંજના સમયે વરસાદી એક્ટિવિટી ઘટતી જોવા મળશે. ત્યારબાદ આપણે 8 સપ્ટેમ્બરનું વાતાવરણ જોઈશું તો 8 સપ્ટેમ્બરના રોજ સિસ્ટમના પવનો છે, અરબ સાગરના ભેજવાળા પવનો છે એ ખાસ તો સિસ્ટમ તરફ જઈ રહ્યા છે, જેના હિસાબે અલગ અલગ વિસ્તારોમાં ઝાપટા જેવો માહોલ હજુ પણ જોવા મળશે મિત્રો. ચોમાસું વિદાયના મૂડમાં નથી હજી. ત્યારબાદ સાંજના સમયનું વાતાવરણ જોઈએ તો સાંજના સમયે ભાવનગરની આસપાસ થોડા ઘણા વિસ્તારોમાં વરસાદી એક્ટિવિટી થઈ શકે. આ ઉપરાંત 8 તારીખના રોજ મધ્યપ્રદેશની આસપાસ સારી એવી મજબૂત સિસ્ટમ આવવાની શક્યતા છે, જેના હિસાબે ઘણા વિસ્તારોમાં મધ્યપ્રદેશ બોર્ડર આસપાસ, દાહોદના વિસ્તારોમાં વરસાદ છે એ જોવા મળી શકે છે મિત્રો. ત્યારબાદ 9 તારીખનું વાતાવરણ જોઈએ તો 9 તારીખના રોજ પણ સૌરાષ્ટ્રમાંથી ભેજવાળા પવનોની સપ્લાય થશે, ખાસ કરીને બંગાળની ખાડીની સિસ્ટમ આસપાસ, જેના હિસાબે ઘણા વિસ્તારોમાં વરસાદનો રાઉન્ડ છે એ આવી શકે છે, જેમાં પણ ખાસ કરીને જામનગર, આ ઉપરાંત જૂનાગઢ, અમદાવાદ તેમજ ભાવનગર, સુરતના વિસ્તારોમાં હળવા મધ્યમ ઝાપટા છે એ જોવા મળી શકે છે. આ સાથે જોઈએ તો બંગાળની ખાડીમાં ફરીથી એક મજબૂત સિસ્ટમ આકાર લઈ રહી છે મિત્રો, તમે જોઈ શકો છો, જેના હિસાબે સૌરાષ્ટ્ર ગુજરાતમાં હજુ પણ ચોમાસું યથાવત રહેશે. ચોમાસું હજુ વિદાયનું નામ નહીં લે તારીખ 9 સુધી. ત્યારબાદ 9 તારીખ બાદ ફરીથી આ સિસ્ટમ સૌરાષ્ટ્ર ગુજરાતને અસર કરતા થશે, જેના હિસાબે ભારેથી અતિ ભારે વરસાદનો રાઉન્ડ આવવાની શક્યતા છે. જે બાબતે આવનારા દિવસોમાં અમે તમારી સમક્ષ વિડીયો મારફતે માહિતી આપતા રહેશું મિત્રો. ત્યાં સુધી હાલ અમને રજા આપજો. અને આ સિસ્ટમના પવનો છે એ સૌરાષ્ટ્ર ગુજરાતમાં હજુ પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ છે વરસાવતા રહેશે. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.